બરાબર પાક્કા રહીને બેઠા છે. જેમ તમારું જો હેસ હોય એમ અમારું જો હેસ હોય. બરાબર છે કે નહીં? આમ પેલું કોઈ પણ વર કે સાપ જેવું એકચ્યુઅલી કઈ છે નથી. અને વર કે સાપ હોય તો એની પાછળ માચિદાકાશ નો એ હોય તો જ એ થાય. તો એવો કઈ શ્રાપ અપાય કે નહીં કે રાજુ પ્રભુ ધર્મૂળ જે થયો નથી એ મટી જ જાય? કારણ કે ત્યાં પછી માચિદાકાશ તો રહેલું જ છે. કારણ કે જાતે તો અમારાથી હારું મટતું નથી. રાજુ પ્રભુ મટાડે તો જ મટે કે બીજો કોઈ છે કે જે મટાડે? ત્યાં માચિદાકાશ છે અને માચિદાકાશ પોતે જ ત્યાં રાજુ પ્રભુનો ભ્રમ થયો હોય તો માચિદાકાશ પોતે જ કાંઈ નથી એવો ભ્રમ થયો હોય તો પોતે જ છે. માચિદાકાશ છે ને ભ્રમ કાંઈ નથી. માચિદાકાશથી જ થાય તો જ્યાં ભ્રમ છે ત્યાં જ માચિદાકાશ છે. તો માચિદાકાશથી જ થાવ ને. જ્યાં ભ્રમ છે તો માચિદાકાશ છે એ ત્યાં ભ્રમ થયો જ ને. જ્યાં ભ્રમ છે તો ભ્રમ માચિદાકાશથી જ થાય છે ને. તો માચિદાકાશ છે તો માચિદાકાશથી જ થાવ ને કે ભાઈ હું માચિદાકાશ છું ને હું આ ભ્રમ કાંઈ નથી. બીજાને ક્યાં કહેવાનું? બીજું ક્યાં છે? પણ રાજુ પ્રભુ તો છે જ નથી. તો એ જે છે આ એ છે જ નથી એવું જ્યાં થાય છે એ જ માચિદાકાશ છે. કોને થાય છે? હું રાજુ પ્રભુ છે એ માચિદાકાશને થાય છે પણ એ કાંઈ નથી એવું છે. તો અમારા એટલે માચિદાકાશ છે અને રાજુ પ્રભુ નથી. તો અમારામાં માચિદાકાશ ને એવું કેમ નથી થતું કે હું છું અને આ રાજુ પ્રભુ ધર્મૂળ મારામાં થયો જ નથી? એટલે આ બધું જે થાય છે એ માચિદાકાશને જ થાય છે. બીજું કોઈ ન હોય ને ન થાય. હોય એને જ થાય. પ્રકાશને જ બધું થાય. અંધકારને કાંઈ ન થાય. આ તો રાજુ પ્રભુ અંધકાર છે તો એને ન થાય. આ બધું થાય છે ને આવું કેમ થાય છે કેમ ન થતું એ જ પ્રકાશ એ જ માચિદાકાશ જે થાય જેને થાય છે. સારું સાચું કે ખોટું, સારું કે નરસું એ માચિદાકાશને થાય. પછી માચિદાકાશ પોતે જ છે ને એમાં કાંઈ થતું નથી. હાવ ડાયરેક્ટ છે. એટલે આટલું રજે પ્લસ માઇનસ થતું નથી. ચાલો અમે આ છીએ અને આ જગત છે તો એ કોને થાય છે? માચિદાકાશને. પછી માચિદાકાશમાં અમે આ છીએ અને આ જગત છે જ નહીં અને અમે પોતે જ માચિદાકાશ છીએ. હાવ અપરોક્ષ છે, સીધું જ સ્વયં છે અને સહજ છે. સમજાણું ન સમજાણું? તમને સમજાણું? ખ્યાલ ન આવ્યો? આ કોને થાય છે? હું આ છું ને આ જગત છે કોને થાય છે? માચિદાકાશને. ન હોય ને ન થાય, હોય ને જ થાય. પછી એ જ માચિદાકાશ ને પોતાને એમ થાય છે કે પોતામાં હું અને આ જગત છે જ નહીં. એટલે પોતે માચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જ છે. એ પોતે જ માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અને પોતે જ માચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છે. ખ્યાલ આવે? આ જેને થાય છે કોણ છે? ન હોય ને ન થાય, છે એને જ થાય. પછી છે એને પોતામાં આ જે છે હું આ છું જગત છે એ છે જ નહીં. પૂર્ણ વિરામ. એટલે આવું તમારા શાસ્ત્ર ગુરુમાં છે. એ તો જે કાંઈ નથી એને માચિદાકાશ કહે છે અને અમે પોતે જ માચિદાકાશ છીએ એને માચિદાકાશ કહીએ છીએ. અને અમે આ પોતે કાંઈ નથી એને માચિદાકાશ નથી કહેતા. આ જગત કાંઈ નથી એને માચિદાકાશ નથી કહેતા. હાવ ચોખ્ખું બોલીએ જ તોય નથી સમજાતું. એક અક્ષર કાનો માત્રનો ફેર પડે પ્રકાશમાં? તો પછી ન સમજાય ને શું કહેવાય? રાજુ પ્રભુ નથી પણ ગણે તો એ પોતા રાજુ પ્રભુને ગણતા છે. એ ચિદાકાશ ગણતા જ નથી. કોઈ પણ ગણનાર નો ગણનાર માચિદાકાશ વિના એના સિવાય બીજું કોઈ નહીં. તમને કાંઈ પણ થતું હોય તો તમે માચિદાકાશ છો એટલે એ કાંઈ નથી એવું બધું થાય છે. પણ એ કાંઈ નથી કેવી રીતે સિદ્ધ થાય કે પછી તમને થાય છે એ માચિદાકાશ છો અને પછી એમાં એ નથી. બોલો કેવું છે? અમે કોઈ શાસ્ત્રો ભણ્યા નથી, અમે કોઈ ગુરુને કાંઈ માન્યા નથી. અમે ફર્યા છીએ બધામાં પણ એ ફરવાનું કાંઈ નથી. કારણ કે અમે માચિદાકાશ છીએ એમાં અમે આ છીએ ને આ જગત છે ને એમાં બધા શાસ્ત્ર ગુરુઓ છે ને તો એ કાંઈ થતું જ નથી. તમે ક્યાં અટવાયા છો તો ત્યાંથી જ તમે જે છો એ રહ્યો ને નથી એ છોડી દો. ના ખ્યાલ? કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં એ બીજું થયું નથી પછી અહીં કેવી ચાલો તમે એમ કહો. હવે કાલે શનિવાર છે અને એનું મીન રાશિમાં કે જેમાં પ્રવેશ છે અને સૂર્યગ્રહણ પણ છે. એની અસર અમારા ઉપર શું થાય કયો? બધા દુનિયામાં કહે છે કે બધાનું બધું બગડી જવાનું છે.
કયો તમને ખબર છે કે હનુમાનજીનો પગ શનિ ઉપર છે, શનિ નીચે હૂતેલા છે અને એના ઉપર હનુમાનજીનો પગ છે. તો લ્યો હવે આ હનુમાનજીને શનિ શું કરે? એ તો કે તમારી પૂંછડી દેખાડો. અમારે પૂંછડીનું હનુમાનજીની પૂંછડી હોય, કારણ કે એને લંકા બાળવાની હોય. અમારે લંકા જ નથી, પછી બાળવાની ક્યાં છે? ન સમજાયું છે આ બધું અટપટું છે. પછી કે છે અજબ ગજબ. આને આમ ખરેખર તો ખરેખર આમ આપણે જે હું આ છું, આ માણસ છું, એ જેટલું સાચું લાગે એટલું આ સાચું નથી લાગતું એવું નહીં. આ બોલે છે બરાબર, કોણ ના પાડે? બોલે ત્યારે હવે જેવું લાગતું હોય એવું બોલે. કૃપા નથી એવો ભ્રમ ને નથી એવો અસત, એમ કે પેલું કે તારણા વડે ડુંગર ને ડુંગર દેખાય નહીં, એવું સારું કેમ થઈ ગયું પ્રભુ? હા પણ કોને થયું? માચીદાકસને. માચીદાકસ નહીં થયું ને, તો પછી માચીદાકસમાં એ બધું કાંઈ નથી, કાંઈ એમાં તો કાંઈ થતું નથી. એની ફિકર તો હમણાં અમે પોતે જ માચીદાકસ છીએ. ચલો અત્યારે એમ કે આ સત્સંગ થાય છે ને, આ યોગ વસે વંચાય છે અને આ પ્રકાશ થાય છે અને આ જગ્યા છે, આ વગડો છે, રહેવા ખાવા પીવાનું છે, ઠંડી ગરમી વરસાદથી પણ પહેરવા ઉડવા પાથરવાનું બધું છે, દવા જોતી 40 વર્ષ જૂના ભાવિક ડૉક્ટર છે, બધું છે, અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારૂ શિક્ષણ. આ શિક્ષણથી તો બીજું શિક્ષણ કયું છે? એટલે બધું છે, બરાબર. તો આવું દેખાય છે, આવું જણાય છે, આવું અનુભવાય છે. તો કોને આ બધું થાય છે? તો માચીદાકસને, કારણ કે નો એને થાય જ નહીં. પછી માચીદાકસમાં તો આ બધું કાંઈ છે જ નહીં. લ્યો પતી ગયું. લ્યો અમારી વાત જ લ્યો ને, તમારી રહેવા દો. તમારું કાંઈ બગડતું હોય તો જવા દો. અમારું કાંઈ બગડતું નથી, સુધરતું નથી. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ મહાતત્વ મહાસામાન્ય છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમિત્ય સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. પૂર્ણવિરામ. દુનિયા જખ મારે છે. જખ મારે છે એટલે બોલો કીર્તિ પ્રભુ. એ પાછું લોમાં આવતું નહીં હોય શબ્દ. આવે તમારામાં આવે? કોમર્સમાં નથી આવતું? એન્જિનિયરિંગમાં, સાયન્સમાં, મેડિકલમાં શેમાં આવે છે? જખ મારે છે એટલે હું કીનું પ્રભુને ખબર હશે આપણે. પૂછ્યા મળે એમ. હે? તેલ લેવા જાય. કઈ વસાત નથી. દુનિયા તેલ શું લેવા શું? જાય. કઈ વસાત નથી. કાંઈ વરસાદ નથી. કોઈ વિષાત્મા નથી કોઈ વિસ્તારમાં એમ. કોઈ સારો બ્રહ્મનો બાપે મિનમેક મારી શકે નહીં. એટલે શું? મિનમેક મારી શકે નહીં એટલે અમે પોતે જ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति छे. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. तो कोई ब्रह्मण बापे मिनमेक मारी सके नहीं એટલે મિનમેક મારી શકે નહીં એટલે હે? બીજું કઈ કરી જ નહીં શકે. રવા નાખવી પણ આગું પાછું એમાં આમ તેમ નહીં. તમે શું કીધું મુકુંદ? આ જ સત્ય છે. એમાં કોઈ ફેરફાર કરી ન શકે. ફેરફાર હા. એમાં એ છે જ નહીં, શું કરે ફેરફાર? તો તમે બહુ તમે વધારે પડતું બોલો છો. વધારે પડતું નહીં ભાઈ, જેટલું છે એટલું જ બોલીએ છીએ. કારણ કે એમાં વધારે ઓછું થતું જ નથી. અનંત પૂર્ણ, ઇન્ફિનિટ, એબ્સોલ્યુટ, અનડિફરન્શિએટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. તો તમને એમ ના થાય કે આનો અભ્યાસ છે ને એટલે બરાબર બોલે છે? તો શું થાય? આ માણસ દેખાય છે, માણસ જેવો માણસ છે, આ જન્મ્યો છે અને મરી જવાનો છે, પણ અત્યારે થોડું બોલી શકે છે એટલે બોલે છે, એવું થાય ને? એવું જ થાય. હા કે જો રાજુપ્રભુ કે હા કે તો એમ તો એમ હવે બરોબર લાગ આવ્યો છે એટલે છોડીએ નહીં હવે. તમે સિદ્ધ કરો કે અમે માચીદાકાશ નથી અને અમે આ જીવ છીએ, તો તમે જે માગો એ આપી દઈએ. અમે સિદ્ધ કરીએ કે અમે પોતે જ માચીદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અને અમે આ નથી ને આ બધું કાંઈ નથી. એમાં આકાશે નથી ને આકાશ ગંગાય નથી ને ઇન્ફાઇનાઇટ સ્ટાર્સ નક્ષત્રોય નથી. નક્ષત્ર કહેવાય ને તારાને. અને અનંત મહાસૂર્યો નથી, અનંત કોટી બ્રહ્માંડો નથી, અનંત કોટી મહાકલ્પોય નથી.
બોલો, અનંતકોટી મહેશ્વરી નથી ને અનંતકોટી મા શક્તિ નથી ને અનંતકોટી અવતારો નથી ને અનંતકોટી સૃષ્ટિલય નથી, અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અપરોક્ષ, નોટ પરોક્ષ. અપરોક્ષ એટલે સ્વયં. આઈ એમ ધેટ આઈ એમ. બોલો શું છે? કાંઈ નહીં. હવે આપણે તો કાલે ગુલાબજાંબુ ને પૂરી ને ચણાનું શાક ખાઈને પછી ચાલતા. શનિદેવને મનાવી દીધા, ભાઈ તમે અમે તમારો વાર કર્યો છે, તમારી અમાસ કરી છે, સૂર્યગ્રહણ કર્યું છે, અને ચૈત્રી પંચાંગનો માતાજી ચૈત્રી નોરતાનો પહેલો દિવસ બોડી પડવો એ કર્યો છે, બસ માફ કરો. શનિદેવ શનિ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કે નાઈ. બધું મન મનાવવાનું છે મારા બેટા. મન બીજા ખેલ કાઢે છે, નાટક કરે છે, એની કરતાં જે માચીદાકાશ એમ કહે છે કે આ મન છે, અને એ માચીદાકાશ પોતામાં પોતે જ છે, ને મન જેવું બીજું કંઈ છે જ નહીં, તો બધા ખેલ બેલ ખતમ, ખેલ ખતમ. એક મૂવી બાળપણમાં જોયું હતું, એમાં છેલ્લો જે હતો ને, જે બધા જતા રહેતા હતા, બધા જે કલાકારો હતા ને, તો છેલ્લો કલાકાર આમ કરતો ગયો, ખેલ ખતમ પૈસા હજમ. પેલું ધી એન્ડ હોય ને, એમાં ખેલ ખતમ પૈસા હજમ કરતો કરતો વયો ગયો. એવું છે યાર તમારું તો. ચાલો માની લો કે આ શરીર શાંત થતું હોય, અને 7,800 કરોડના શરીર શાંત થતા હોય, તો જુઓ તો આસમાન જમીનનો ફેર હશે. અત્યારથી હું આ કરું, તમે જોયું કેમ મરી ગયા, કેમ આમ કરો? હવે તમે ફિલોસોફિકલ ના લાવો, થિયોરિટિકલ નહીં, ફિલોસોફિકલ પ્રેક્ટિકલ લાવો. ચાલો અમે આ જ ક્ષણે દેહ શાંત થઈ ગયો તો અમે કેવા આવીશું? દેખાતા આવીશું. અને 7,800 કરોડ મરતા હોય તો કેવા દેખાતા છે? આમ જોવું તો ખરા બધાને થોબડા. અને એમ કહીશું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ સત્યાકાંડ જ્યોતિ છીએ. હું જોઈ રહ્યો છું અમને? જા અહીંથી. આમાં શું જોવાનું છે? આ કંઈ નાટક છે? બોલો, પહેલેથી જ કહી દીધું, એટલે કદાચ તમે હો કે ન હો એ વખતે બરાબર છે. હા ને હા ના. કેવી મસ્તી છે! એ તો કોઈ પણ ડ્રામા હોય તો એમાં જેને રોલ લીધો હોય મસ્તીનો, તો એમાં મસ્તી જ દેખાતી હોય. ડ્રામા હનુમાનજી હોય તો એ પોતે રિયાલિટી છે કે નહીં? તો હનુમાનજીનો ડ્રામા હોય એ દારાસિંહ કરતો હોય તો એ રિયાલિટી જેવો જ ડ્રામા કરે કે નહીં? તો પછી ડ્રામા અને પછી રિયાલિટીમાં ફેર ક્યાં જો? તો હનુમાનજી રોલ જ છે. ભૂલી જવાય છે. રોલ સાચો લાગે છે અને ડ્રામા ખોટો લાગે છે. રોલ છે એ જ ડ્રામા છે, ને ડ્રામા છે એ જ રોલ છે. એ હનુમાનજી છે, તમે જેને એને કહો છો કે હનુમાનજી છે, તો એ કળિયુગ છે, એમાં ભક્તોને સાચવે છે, તો એ રોલ જ છે. એકાદશમાં રુદ્રનો અવતાર છે, એકાદશમાં રુદ્રનો અવતાર છે. આમાં પ્રલયમાં બતાડે ને શિલાખ્યાનું પછી કે એક સૂર્ય હતો જે એ બધાનું એકઠું તેજ હતું, અને 11માં રુદ્ર હતા. એમનું કીધું આમાં તો એવો ઉઘાડ છે ને કે ન પૂછો વાત. પણ તમારો પનો પહોંચે ત્યારે ને કે આમ ખરેખર આમ એમ લાગે નહીં. કાં તો તમારે એમ સ્વીકારવું છે કે આ માણસ બોલે છે, બસ એને અભ્યાસ છે એટલે બોલે છે. તો કાં તો તમારે એમ કહેવું છે, તમારો પનો જેટલા સુધી પહોંચતો હોય એટલે સુધી કહેવું છે કે અમારો એમ છે ને કે અમારી બુદ્ધિને એમ લાગે છે કે અમે આ જ છીએ, અને અમારું જે છે એ જ છે, અને એમાં હવે અમે ઘરડા થયા છીએ ને અમે મરવાના છીએ, પણ જેટલું થાય એટલું કરી છૂટીએ. બોલો, એટલે પણ પહોંચે શું કહે એમ? રાજ્યપ્રભુને એમ લાગે હરીસા સામે જોતા હજી તો હું યંગ લાગુ છું એમ. પણ વિવર્ત ભ્રાંતિ છે એ તો કાંઈ નથી એવી જ છે, અને કાંઈ નથી એવું જ બતાડે જ છે. જે હોય એ જ બતાડે. અમે જે છીએ એ જ બતાડીએ છીએ. અમે પ્રકાશ છીએ, અમે ભ્રાંતિ નથી. હવે કેવી રીતે પ્રૂવ થાય? હિયર એન્ડ
નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ જ ક્ષણે અમે પ્રકાશ છીએ, અમે વિવર્ત ભ્રાંતિ નથી. કેવી રીતે? વોટ ઇઝ ઇટ પ્રૂફ? એક જ લક્ષણ કયો મેઇન. જે વિવર્ત ભ્રાંતિ કાંઈ નથી પોતામાં, એનું આવું તેજ ન હોય. બળાસ નથી આ. બળાસ કોને કહેવાય? કાંઈ નથી હોય અને જોર કરતી હોય, કાંઈ નથી વિવર્ત ભ્રાંતિ, અને બળાસ કહેવાય. અને પ્રકાશ પોતે એનું તેજ મારતો હોય, એને બળાસ ન કહેવાય. પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, અમે પોતે જ છીએ. અમે છીએ એટલે અમે જે છીએ એ જ હોઈએ, ન હોય એ ન હોઈએ. તમે તો છે એ શું છે? જો હોય તો પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન. તો અમે જે છે એ જ હોઈએ. પછી કાંઈ નથી એવી અનંત અનંત વિવર્ત ભ્રાંતિ કાંઈ છે જ નહીં. તો અમે ક્યાંથી હોઈએ? અમે છીએ. અમે છીએ ને અમે નથી એવું કેવી રીતે લાગે? અને અમે નથી અમે છીએ એવી કેવી રીતે લાગે? હા, આમ 0-0 તો એકદમ આરપાર છે, પણ હવે ન સમજાય ને શું કરીએ? કેવું થી ધડ કરવી? આમ કે ધડ એટલે માથાકૂટ કે લમણા ફોડ? ભેંસ આગળ ભગવત. કદાચ ભેંસ હોય ને તો જ્ઞાનેશ્વર એની પાસે વેદના મંત્રો બોલાવ્યા હતા, પણ આ ભેંસને તો જ્ઞાનેશ્વરની તાકાત નથી. ચાલો, તમારે જેવું કોણ થાય? એમ લાગે આ આપણે બીજે ક્યાંક ભટકાઈ ગયા હોય એને કરતાં સારો માણસ મળ્યો છે. આપણે બાંધે નહીં, પોતે બાંધે નહીં, બંધાય નહીં, ને આપણે બાંધીએ નહીં, બંધાય નહીં, અને છૂટાને છૂટા રહીએ અને મજા આવે. સારો ટાઈમ. કેમ મુકુંદ વાત તો સાચી ને? કેમ ટાઈમ સારો પાસ નથી થતો? આમ સ્પેશિયલ ઓડી મળી છે ને એમાં તો પતરું તપતો છે માથે, નહીં જીતુ બ્રો? સૂર્યનારાયણ ભગવાન આમ જાય ત્યારે તો તપે ને. છાંયડો છે તો ઠંડુ રહે. તો તમારો સારો ગળપણમાં ટાઈમ સારો પાસ થાય. શું કહેવાય? આમ કેવું લાગે ખરેખર? એમાં કે બીજા બધા સંન્યાસીઓને સાંભળ્યા, વેદાંતિ બ્રહ્મજ્ઞાનીઓને, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠોને, વેદાંતાચાર્યો, મહામંડલેશ્વરોને, અને બધું જોયું, બધા તીર્થો જોયા અને બધું જોયું અને સાંભળ્યું, શાસ્ત્રો વાંચ્યા, ઉપનિષદો, વેદો ને બધું, વેદાંત ને પ્રક્રિયા ને બધું. અહીં તો સારું એ કાંઈ છે જ નહીં, જેમ ભાવ એમ બોલે તો શું થાય? એટલે કેવું સત્યનું વ્યાખ્યા કરવી હોય તો કેવી રીતે? કેવું સત્ય? એટલે કેવું? ઉભો રહ્યો. હા, હે? શાંતિ જ રહે, કોઈ ઉદ્વેગ રહે નહીં. હા, તમે શું કહો? રહ્યું છે અંદરથી પાકું થઈ ગયું રહે ને, નથી થયો તો નથી, એટલે એની ફિકર નહીં. હું નથી પછી મારું તો હોય જ કાંઈ છે. હું નહીં હોઉં તો પછી મારું કહેવાની વાત જ કાં આવે? એટલે આ બીજો સ્ટેપ છે, પહેલો સ્ટેપ જ નહીં હોય. પછી તમને શું થાય? એમ થાય કે સારું ગળે ગળ પણ સારું, ગમે ત્યારે મરી તો જવાના જ છીએ. સારો ટાઈમ, સારી જગ્યાએ છે, અને ઓગળો છે બરાબર, નાનજી દાદાનો, અને રહેવા ખાવા પીવાનું છે, પહેરવાવડો પાથરવાનું બધું છે, અને વસીટ રામ બે વાતો કરે છે, સાંભળવા મળે. એ શું ખોટું છે? એ બે માણસો તો આવો ખોટા તો નથી. અઘરી વાતો કરે, અમુક આપણને ન સમજાય એવી, તો શું શું લાગે? અને હવે પોતપોતાનું કામ કરે છે, જીવે છે. મરવાનો ટાઈમ થાય એટલે મરી જાય. હવે દેહના મન સુખ દુઃખ તો હોય. હવે તો એ તો પ્રકૃતિ છે, તેનું કામ કરે. તો શું લાગે અહીંયા? રાજુ પ્રભુ કહે છે કે હું તો થોડોક જ રહું છું, એટલે મને ન પૂછશો. વધુ રહેતું હોય એને ખબર હોય. આમ શું લાગે? એવું લાગે ને? શું કહો જીતુ પ્રભુ? શું લાગે? પ્રકાશ શ્રવણથી
એવા રહેવાય છે કે રહ્યું છે એ રહ્યું જ છે, થયું નથી એ થયું જ નથી. હા તમને કહો. અમે આ હું છીએ અને આ તત્વબોધમાં આવ્યા એવી રીતે ભ્રાંતિ લઈને આવ્યા હોય તો અત્યાર સુધી સંસારમાં ક્યાંય પણ જેના વિશે સાંભળ્યું, ભગવાન કહેવાય કે બ્રહ્મ કહેવાય કે જે કંઈ, એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સાક્ષાત સ્વયં આખું અનંત અખંડ અભેદ પ્રકાશે છે અને એમાં આવી કોઈ બીજી ભ્રાંતિ સંભવતી જ નથી. એવો અખંડ પ્રકાશ અને એની મહાનતા એટલી છે કે ગમે તેવી ભ્રાંતિ લઈને આવનારો ભ્રાંતિ કાંઈ નથી અને પરમ શાંતિ અખંડ છે એટલું પૂર્ણ લાભ કરે. હવે તો પેલું અલ્ટિમેટલી કહી ને કે રહ્યું છે કેવાપણું હો નથી, તો પછી જે થયું જ નથી એ થયું જ નથી એ કેવાપણું તો હોય જ ક્યાંથી? એમ સતત છે, કેવળ સતત છે અને સતમાં હું સત છું એ કેવાપણું નથી, તો હું અસત નથી મારામાં એ કેવાપણું તો હોય જ ક્યાંથી? એ કેવો પણ ને પણ હું મારું છે એ તો એનો એ તો વ્યવહાર એ તો રાજુ પ્રભુ એટલે જ કહ્યું ને, પોતું તે વગાડ્યું તેમાં તે હું કીધી કારીગરી, સામેનું વગાડે તો હું જાણું કે તું સારો છે. તેમ આ ગાંગડો અગડી જાય રાજુ પ્રભુ વાળો હું તો મહાચિદાકાશ ભલા ગાંગડા વગાડી લખે, આ ગાંગડો જો મટાવી દે તો આપણે માનીએ કે ના મહાચિદાકાશ કરું. મહાચિદાકાશ ખોટું અને રાજુ પ્રભુ સાચા. હવે ના પ્રભુ ના. હા પણ પ્રભુ કઈક એવી એવી ટ્રીક કઈક એવી કઈ નથી એમ છે પ્રેક્ટિકલ. અમને જોવો જ હા છેક મૂળથી જોવો જ ને, હા મૂર્તિ મૂળ જીવન પેપથી. પેપથી. અને અત્યાર સુધી આ ક્ષણ સુધી હા તમે કેવા લાગીએ છે? જો હે સો હે કેવળ પ્રકાશ. બસ તો એમાં બધું આવી ગયું. જે સાચું છે તો લાગ્યું ને, બસ તો પછી આવી ગયું કે નહીં? એ સાચું લાગ્યું છે, સાચું છે એ સાચું લાગ્યું છે કે નહીં? બસ તો બીજું શું કરવાનું છે કે નહીં? પણ પ્રભુ અમે નથી ને અમારી અંદર તમે જ છો, છતાં એ જ મહાચિદાકાશ ને આ હું રાજુ પ્રભુ એવો ભ્રમ હારો નથી, એવો ભ્રમ થઈ ગયેલો છે. તો મારું અંદર રહેલું મારું મહાચિદાકાશ બરાબર એમ કે આ ભ્રમ ને અંદર થી કઈ દૂર કલાકે માન કે પેલું કઈ ને કે બ્રહ્માએ એ કરી એટલે વશિષ્ઠને માનસ પુત્ર તરીકે પેદા કર્યા અને એને પેલા ભ્રમ કરાવ્યો અને પછી કે મેં જ તને આમ કરી દીધું. અમે તમે હાલ મહાચિદાકાશ છો એ કરી દઈએ, હાલ કરી દઈએ કરીએ તો તમને એવો ભ્રમ થયો છે કે હું રાજુ પ્રભુ છું? તમને એવો ભ્રમ થયો છે કે હું આ રાજુ પ્રભુ છું? હા. એ તમે જ મહાચિદાકાશ છો. જે સમજ્યા હોય તો બરોબર છે, ન સમજ્યા હોય તો કાંઈ નહીં. તમને એવો ભ્રમ થયો છે કે હું આ બાઈ છું? એ તમે જ મહાચિદાકાશ છો. તમને તમે બોલો છે ડાયરેક્ટ બોલો મુકુંદ પ્રભુ ડાયરેક્ટ. તમને એમ છે કે હું આ મુકુંદ પ્રભુ છું? તમને એ તમે જ મહાચિદાકાશ છો. પછી એમાં ભ્રમ છે? કોઈ ભ્રમ. ઈશ્વરથી તે કીડી તણક લોક માટીની રહે. તમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છો. તમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છો. તમે પોતે જ મહાચિદાકાશ મહાતત્વ મહાસામાન્ય છો. તમે પોતે જ મહાચિદાકાશ સ્વસમેત્ય સહ નિર્વિકલ્પ છો. તમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છો પૂર્ણ વિરામ. તમને એવો ભ્રમ થયો છે કે હું આ છું? તમને એ તમે જ મહાચિદાકાશ છો. એ જ તમે મહાચિદાકાશ છો. બોલો હવે કઈ છટકે કેવી છે? કમન છટકેવું. મામા પ્રભુ પણ કાનમાંથી મેલ કાઢ નાખ્યો. આમ કેમ છે બોલો મામા પ્રભુ? ના ના તો ઉડા બગડી જાઓ તમે. શું કે છે? ખોટાનું બધું ખોટું. કોની જોડે? એ શું કે છે?
રાજુ પ્રભુ કીર્તિ પ્રભુ જોડે 2 મહિના રોકાય તો એમનો બધો ભ્રમ જતો રહે. રાજુ પ્રભુ થઈને આવે છે ને રાજુ પ્રભુ થઈને જાય જાય છે છે. એટલે ક્યાંથી ભ્રમ નીકળે? પણ તમે કે જે રાજુ પ્રભુ એવો ભ્રમ થયા છો એ તમે જ માં ચિદાકાશ છો. અને એમાં રાજુ પ્રભુ એવો નહીં, પણ કોઈ ઈશ્વરથી તે મીઠીની રથ સુધી કોઈ ભ્રમ સંભવતો જ નથી. બોલો હવે જે ટ્રુ આઈડેન્ટિટી તમારી સીધી તમે પોતે જ છો. ભ્રમ કે નો ભ્રમ, નો પ્લસ માઇનસ, એબ્સોલ્યુટ ઇન્ફિનિટ, એબ્સોલ્યુટ, અનડિફરન્શિએટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. રહ્યું છે એ રહ્યું છે કહે છે બધા. એમ નહીં, એમ નહીં, એમ નહીં. પણ એની પર પણ હવે કોઈ આ ખ્યાલ આવ્યો કે નહીં? એ તો ડાયરેક્ટ જ છે પ્રભુ, અલ્ટિમેટ. આ ખ્યાલ આવ્યો? એમાં કે અત્યંત પૂર્ણ સૂક્ષ્મ પૂર્ણ અવલોકન હો કરવાની જરૂર નથી, સીધે સીધું જ છે. ના ના બધી વાત કરવાનું હું ના ના, હવે એક છું કે મિનિટ, નથી, શું શું એની શું પર ક્લિયર છે? આ તો એકદમ, બિલકુલ ક્લિયર પ્રભુ. હા શું? એટલે આ જે પ્રકાશમાં હું આ રાજુ પ્રભુ છે ભ્રમ થયો છે, બરાબર, એ પ્રકાશ જ સીધો પ્રકાશ છે, એ જ મહાચિદાકાશ છે સીધો. અને એમાં કોઈ ભ્રમ કે કોઈ તમને ખ્યાલ આવ્યો? તમને માનો કે ચંચળતા ભ્રાંતિ રહેતી હોય કે હું આ બાઈ છું, સ્ત્રી છું, અને મારે આવું આવું થયું છે, અને ત્યારે હું આ રીતે કાંઈ પણ રીતે મારા મગજ સાથે કે મન સાથે કે મારી ચિત્ત કે મારી બુદ્ધિ કે હું જે છું એ છું, ને આવી રીતે હવે સમાધાન કરું છું, થતું નથી, થાય છે ને કાંઈ નહીં. તો આ જેને થાય છે, તમને થાય છે, તો એ તમે જ મહાચિદાકાશ છો. હવે એ તમે બરાબર એને ભાગત્યાગ લક્ષણ બરોબર, દૂધ કા દૂધ મેં પાણી કા પાણી મેં થવું છે. ભાગત્યાગ લક્ષણ બરોબર થયું છે. મને બધું થાય છે, સાચું કે ખોટું, સારું કે નરસું, એ જેને થાય છે એ જ મહાચિદાકાશ છે. એના વગર કોને થાય? બીજું તો કોઈ છે નહીં. હસ્તી કોની છે? સત્તા પ્રકાશ કોણ છે? તો પછી કોને થાય? હોય એને થાય, ન હોય. પણ એને અને એમાં બીજું કાંઈ થતું જ નથી. ભ્રમ પોતાની મેળે જ પોતે નથી રહેતો, અને મહાચિદાકાશ પોતાની મેળે જ પોતે રહ્યું છે. મને ગમે તેવું આ જન્મથી મરણથી કે મને આવું બધું થાય છે, મને એ મને કોણ છે? એ જ મહાચિદાકાશ છે. અને પછી એ મને તો કાંઈ થતું નથી, કાંઈ થતું નથી. એ મને હું માનું તો મને બધું થાય છે. અને જે મને હું મહાચિદાકાશ છું તો એને કાંઈ થતું નથી. જે કાંઈ થતું નથી એ મને હું માનું તો મને બધું થાય છે. અને જે હું છું એ મને જાણું તો હું મહાચિદાકાશ છું, ને મને કાંઈ થતું નથી. બોલો છે ને નિત્યનૂતન પ્રકાશ કેમ છે? મહાચિદાકાશમાં તો એટલી બધી યુક્તિ પ્રયુક્તિ છે ને કે એને નહીં પહોંચાય. યુક્તિ પ્રયુક્તિ નથી, એટલે વાસ્તવિક કેવળ સ્વરૂપ, કેવળ સ્વરૂપ. અકાટ્ય. આપણે એમ કીધું કે રામકૃષ્ણ પરમહંસનો પેટન્ટ વર્ડ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ હતું. રમણનો પેટન્ટ વર્ડ આત્મા હતો. શ્રુતિઓમાં પણ બ્રહ્મ અને આત્મા છે. આદિશંકરને પણ બ્રહ્મ. એવી રીતે અમે કીધું અમારો પરમચિદાકાશ પરમચિદ અખંડ. એવી રીતે જ્ઞાનેશ્વરે આત્મા શબ્દ વાપરે, સ્વરૂપ શબ્દ વાપરે. તો નારાયણ સ્વામી છે એનું કેવળ સ્વરૂપ પેટન્ટ વર્ડ છે. સમજાય? એ યુક્તિ પ્રયુક્તિ નથી. ઇટ ઇઝ, એ છે જ. જે છે જો હૈ સો હૈ, એની યુક્તિ પ્રયુક્તિ ના કહેવાય. અને એ જે છે, સમજાય છે કે નહીં? તો એ અને હું બે વસ્તુ નથી. એ જ હું છે અને હું જ એ છે. ભાષામાં બે શબ્દ આવે છે કે તે અને હું, પણ હું જ તે છું. તે હું છું એમ કહેવાને બદલે તે હું છું કે તો પરોક્ષ થઈ જાય, અને હું જ તે છું તો અપરોક્ષ થાય. તો અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ. હવે તમને આ દેખાઈએ અમે, એ તમે જે કાંઈ નથી એવી વિરોધ ગ્રંથિ છે એનાથી અમને તમે અમને આ જુઓ છો. પણ અમારા સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પણાથી અમે પોતે જ મહાચિદાકાશ, સમજાય? અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એવરીવેર એન્ડ ઓલવેઝ, હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ. સમજાય? તો તમને અમે આ દેખાય, પણ અમે
હવે અમે તમને કેવી રીતે બતાડીએ? કારણ કે અમે તમારી વિવર્તભ્રાંતિ જે કાંઈ નથી એનો વિષય નથી, એને માટે અમે અદ્રશ્ય છીએ. પણ અમારા માટે તો અદ્રશ્ય દ્રશ્ય એવું નથી, પોતે જ છીએ એટલે અદ્રશ્ય પણ ન કહેવાય. જે પોતે હોય એ પોતામાં પોતે જ હોય એ અદ્રશ્ય ન કહેવાય. પણ જે વિવર્તભ્રાંતિ કાંઈ નથી, તો કાંઈ નથી એના માટે તો એ કાંઈ નથી એટલે એને કાંઈ નથી એવું દેખાય છે. આ દેખાય છે કાંઈ નથી. ખ્યાલ આવે છે કે નહીં? અમે આ નથી, આ કાંઈ નથી. એટલે તમારી જ નજરમાં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે અમે બધું જ છીએ. જે બોલીએ છીએ તો એ કાંઈ નથી ન બોલી શકે, કાંઈ નથી એ પ્રકાશી ન શકે. તમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, અપરોક્ષ, એ જ અપ્રકાશીય છે. હવે એની ખાતરી, એક પ્યોર ખાતરી કે એમાં એ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એવો પ્રકાશ જ આવે અને એમાં કાંઈ નથી એવી વિવર્તભ્રાંતિ આવે જ નહીં, એ એની ખાતરી. જો ખાલી કાંઈ નથી વિવર્તભ્રાંતિ રહ્યો હોય તો એમાં કાંઈ નથી વિવર્તભ્રાંતિ આવે. પ્રકાશના શબ્દો આવે, એને માટે પ્રકાશ શબ્દો છે. અમારા માટે અમે પોતે જ પ્રકાશ, આખો પ્રકાશ જ છીએ. શું કહો છો? બોલો. પ્રૂફ પણ આપ્યું, લક્ષણ પણ આપ્યું, ક્રાઇટેરિયા શું? ગમે ત્યારે એટ એની ટાઈમ, એની મોમેન્ટ, ગમે ત્યારે આવો. ખોલું પરમ ચિદાકાશ. અમે પોતે જ પરમ ચિદાકાશ, સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર. અમે પોતે જ પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. શું કહો? ઇક્વલન્ટ ઓફ પ્રભુ જણાય જાય. ગમે તે હું ભાત છું એવું હોય તો બી જણાય જાય. આ ખુલ્લું થઈ જાય. કામ જ્ઞાન